જગ્યાએ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે। શાળામાં બાળકો વાહન લઈને આવતા હોવાની ફરિયાદ બાદ પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે। શાળાએ લાયસન્સ વગર વાહન લઈને આવનારા વિદ્યાર્થીઓ વિરુદ્ધ પગલાં લેવાશે। આ ઉપરાંત વાહન આપનાર વાલીઓને પણ બક્ષવામાં નહીં આવે। વહેલી સવારથી જ ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। તો દ્વારકામાં 21 જેટલા નિર્જન ટાપુઓ પર અવરજવરની રોક, લોકોની અવરજવર પર તંત્રએ રોક લગાવી। 29 મે સુધી 21 ટાપુ પર અવરજવર પર પ્રતિબંધ રહેશે। દેવભૂમિ દ્વારકા અધિક જિલ્લા કલેક્ટરનું જાહેરનામું। સમુદ્ર તટથી જોડાયેલા 24 ટાપુમાંથી ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત, સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ઘટે તે હેતુથી તંત્રએ રોક લગાવી છે। કોઈપણ વ્યક્તિ ધાર્મિક પ્રવૃત્તિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ન ધરે તે બાબતે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈને કરાયું જાહેરનામું પ્રસિદ્ધ। તો 7 ટાપુઓ પર થોડા સમય પહેલા જ ગેરકાયદેસર ધાર્મિક દબાણો કરાયા છે દૂર। તો મહત્વનું છે કે 21 જેટલા નિર્જન ટાપુઓ પર અવરજવરની રોક રહેશે। મહત્વપૂર્ણ સમાચાર, લોકોની અવરજવર પર તંત્ર દ્વારા આ રોક લગાવવામાં આવી છે। 29 મે સુધી આ 21 ટાપુ પર અવરજવર નહીં કરી શકાય। સુરતના કાપોદ્રા વિસ્તારમાં પેટ્રોલ પંપ પર ચોરીની ઘટના। કર્મચારી દ્વારા જ લાખો રૂપિયાની ચોરીને આપ્યો અંજામ। પેટ્રોલ પંપના કર્મચારી દ્વારા રોકડા રૂપિયા 7 લાખની ચોરી કરી હિસાબ મેળવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું। પેટ્રોલ પંપના મેનેજર દ્વારા કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। કાપોદ્રા પોલીસે આરોપી અનિરુદ્ધ પ્રતાપસિંહની ધરપકડ કરી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો જે પ્રકારથી સમગ્ર ઘટના સામે આવી રહી છે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ પેટ્રોલ પંપમાં કઈ રીતે ચોરી કરવામાં આવી હતી તે જોવા મળી રહ્યું છે। કર્મચારી દ્વારા જ લાખો રૂપિયાની ચોરીને અંજામ અપાયો। તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે ગેરકાયદે ખનન કરતા માફિયાઓ સામે તવાઈ બોલાવી છે। કલેક્ટર દ્વારા ખનીજ વિભાગ અને રેવન્યુ વિભાગને છેલ્લા 1.5 મહિનાથી ખનીજ ચોરી મામલે તપાસ કરવા સૂચન કરાયું હતું, જેમાં સતત રેડ કરાતા 26 લીઝ ધારકો પર કાર્યવાહી કરવામાં આવી છે। આ તમામ થઈ 221 કરોડનો દંડ ફટકારાયો છે। એટલું જ નહીં, રોયલ્ટી ચોરી પણ કરવામાં આવતી હતી। તપાસમાં વિસંગતતા સામે આવી। આ તમામને પણ કરોડોનો દંડ ફટકારાયો છે। હાલ પણ આ ઝુંબેશ યથાવત છે, જેથી આવનાર સમયમાં હજુ ઘણી ખનીજ ચોરી ઝડપાશે। 20 જગ્યાએ અમે રેડ કરી છે અને એમાં 221 કરોડ જેટલો અત્યારે ખનીજ ચોરી છે પકડાયેલ છે, જેની આગળની જે એની સુનાવણીની કાર્યવાહી છે અત્યારે મારી કક્ષાએ ચાલુમાં છે અને એમને પૂરતો હિયરિંગને કરી